નો મુગટ ધારણ કર્યો છે એવા વર્ણિરાજ ઘનશ્યામ માતાના હૃદય પ્રકાશમાં દેખાવા લાગ્યા। આ દર્શનથી પુલકિત બની ભક્તિ માતાએ ઘનશ્યામને હાથ જોડ્યા। તેમના સંબંધથી તેમના અજ્ઞાનના પાશ છૂટી ગયા હતા, પરંતુ માયાના બંધનમાં અટવાયેલા અન્ય મુમુક્ષુજનોનું માયાનું અતિ અછેદ્ય બંધન કઈ રીતે તૂટે, કઈ રીતે તેમનો સંબંધ તેમને સતત રહે, તે માટે તેમણે પૂછ્યું, હે ઘનશ્યામ, આપના દિવ્ય પરમાત્મા સ્વરૂપના મને દર્શન થાય છે। હવે આપના અતિ દિવ્ય સ્વરૂપમાં મારી ચિત્તવૃત્તિ ચોંટી ગઈ છે, પરંતુ અન્ય મુમુક્ષુઓને આપનો આ દિવ્ય સંબંધ કઈ રીતે રહે, તેમનું માયાનું બંધન કઈ રીતે તૂટે, તે કૃપા કરીને આપ કહો। હે માતા, માયાથી મુક્ત થવાનું સાધન તો પરમાત્માના સ્વરૂપનું અને તેમના મહાત્મ્યનું યથાર્થ જ્ઞાન એ જ છે। એ જ્ઞાન સત્પુરુષના પ્રસંગથી જ થાય છે। આવા સત્પુરુષ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિના ગુણોથી ભરપૂર હોવા જોઈએ। આ ચારે ગુણોમાં સત્ય, શૌચાદિ ગુણોનો સમાવેશ થઈ જાય છે। આવા સંતના સમાગમથી ભગવાનના મહાત્મ્યનું યથાર્થ જ્ઞાન થાય છે। એવા સંતના દર્શન કરે, તેને નમન કરે, સેવા કરે, તેને જમાડે, પૂજન કરે તો તે પુણ્ય કાર્યથી મુમુક્ષુ જનોના અનેક જન્મના એકઠા થયેલા પાપના ઢગલા હોય તો પણ તે તત્કાળ નાશ પામી જાય છે। એવા સંત એ મારા હૃદય સમાન છે અને અનેક તીર્થોને પણ તીર્થરૂપ કરે છે। એવા સંત એ મારા આત્મારૂપ છે। જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ। એવા સંતનો પ્રસંગ સંબંધ એ સાક્ષાત મારો જ સંબંધ કહેવાય। માટે મુમુક્ષુઓને એવા સંતનો આશ્રય કરવો તો મારા સ્વરૂપનું જ્ઞાન તેમના દ્વારા તત્કાળ થાય અને માયાના પાશમાંથી મુક્તિ મળે। હે માતા, એવા સંત પૃથ્વી ઉપર સદા વિચરણ કરતા જ હોય છે। તેમનો પ્રસંગ મુમુક્ષુઓને મારા સાક્ષાત સંબંધ માટે અનિવાર્ય છે। તેમનો પ્રસંગ એ જ સત્સંગ। ભક્તિ માતાએ ઘનશ્યામના આ દિવ્ય શબ્દો અંતરમાં ઉતાર્યા। તેમની વૃત્તિ અંતરમાં ઉતરી ગઈ। આ વર્ણિના દર્શન કરતા કરતા ભક્તિ માતા ધન્ય ધન્ય કૃષ્ણ હરિરામ રે એ શબ્દોના ઉચ્ચારણ સાથે આષાઢી સંવત 1848 કાર્તિક સુધી દશમના શનિવારે આ ભૌતિક દેહનો ત્યાગ કરીને દિવ્ય ગતિ પામ્યા। એ વખતે ઘનશ્યામ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જોરથી કરી રહ્યા હતા। રામ